નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની સમજૂતી જોઈશું. તો ચાલો સમજૂતી જોઈએ. પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાંતરડો, પાવડો, હળ વગેરે. બાળ દોસ્તો, ઉનાળા વેકેશનમાં તમે પણ તમારા મામાના કે કાકાના ઘરે ગયા હશો. જો એ ગામડે રહેતા હશે અને એમના ખેતર હશે, તો તમે ખેતરમાં ગયા હોય તો એ લોકોના ઘરમાં અને ખેતરમાં આવા ઓજારો જોવા મળશે તમને. ખુરપી, દાંતરડો, પાવડો, હળ વગેરે. હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારનો ઉપયોગ કયો અને કેવી રીતે કરીએ છીએ. પહેલી અને બુજો એ બંને જણા કહે છે કે બુજો કહે છે કે આ ઓજારોનો ઉપયોગ ક્યાં થાય છે. તો તમને ખબર છે કે આ ઓજારોનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ બધા ઓજારોનો ઉપયોગ ખેતી કામ કરવા માટે થાય છે. ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. જો ઉત્પાદન ના થાય ખોરાકનું, તો ઘઉં, બાજરી એ બધું આપણે ક્યાંથી લાવીએ? તો એનું ઉત્પાદન થવું જરૂરી છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. એ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવ જેનામાં જીવ છે એ ખોરાક વગર એટલે કે ખાધા વગર જીવી શકે નહીં વધારે સમય સુધી. એટલે બધા જ મનુષ્યને ખોરાકની જરૂર હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? જે આપણે આગળ ભણી ગયા છીએ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ કરી અને પાન એના પર્ણો રહ્યો એ પોતાનો ખોરાક બનાવે છે. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. મનુષ્ય સહિત આપણે અને પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ફક્ત વનસ્પતિ જ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો પ્રાણીઓ તેમનો ખોરાક ક્યાંથી મેળવે છે? તો આ પ્રાણીઓ જે છે એ એમનો ખોરાક ક્યાંથી મેળવે છે? પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? આપણે ખોરાક કેમ ખાઈએ છીએ? કેમ કે જો આપણે ખોરાક ના ખાઈએ તો શું થાય? એક દિવસ ના ખાઈએ તો આપણામાં અશક્તિ આવી જાય અને તો ધીમે ધીમે ખોરાક વગર માણસ જીવી શકે નહીં. તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ એટલે કે ઉર્જાની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. અને આ ખોરાકમાંથી જ આપણને શક્તિ મળે છે અને ખોરાકથી જ આપણે પાચન કરીએ છીએ. ખોરાકનું શ્વસન, ઉત્સર્જન આ બધું જ ખોરાકના કારણે આપણા શરીરની અંદર જે શક્તિ છે એ શક્તિના કારણે જ કરી શકીએ છીએ. આપણે ખોરાક ના ખાઈએ તો શું થઈ જઈએ? એક બે દિવસ આપણે ખોરાક ના ખાઈએ તો આપણે નબળા પડી જઈએ. આપણું શરીર, હાથ પગ એ આપણામાં અશક્તિ આવી જાય. એટલે કે ખોરાકના કારણે જ આપણામાં શક્તિ હોય છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. મનુષ્ય પોતાનો ખોરાક વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાંથી પ્રાપ્ત કરે છે. તો કેવી રીતના વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાંથી પ્રાપ્ત કરે છે? તો જે ઘઉં છે, બાજરી છે, જે અનાજ છે બધું એ બધું ક્યાં થાય છે? ખેતરમાં એટલે કે વનસ્પતિ છે. જ્યારે ઈંડા, માછલી, માંસ આ બધું પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણે આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ? તો આપણા બધાને ખોરાકની જરૂર છે. ખોરાક વગર કોઈ માણસ જીવી શકતો નથી. તો પછી આટલા બધા લોકોને આપણે ખોરાક ક્યાંથી ઉપલબ્ધ કરાવી શકીએ? તો જુઓ,
ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. એના માટે શું કરવું જોઈએ? તો ખોરાકનું મોટા પાયે ઉત્પાદન એટલે કે ખેતીવાડી વધારે પડતી હોય, ખેતી કરવી જોઈએ, એ બધું અનાજનો ઉગાડવું જોઈએ. એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. ખોરાક બધાને મળી રહે એ માટે ખોરાકને પ્રાપ્ત કરવો એટલે કે એનું ઉત્પાદન કરવું, એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું અને એનું યોગ્ય વિતરણ કરવું એ પણ જરૂરી છે. હવે પહેલું છે 1.1 ખેત પદ્ધતિઓ. ખોરાક આપણે ખેતીમાંથી મેળવીએ છીએ, તો એની અલગ અલગ પદ્ધતિઓ છે તે વિશે આપણે જોઈશું. ઈસવીસન પૂર્વે 10,000 સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા. તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજે સ્થાને વિચરણ કરતા રહેતા હતા. આપણને ખબર છે કે આદિમાનવ ક્યારેય એક જગ્યાએ સ્થિર નહોતો રહેતો. કેમ કે ભટકતું જીવન કાઢતો હતો. કેમ ભટકતું જીવન કાઢતો હતો? એ વખતે ખેતીની શોધ નહોતી થઈ, એટલે ખોરાક શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. એક સ્થાનેથી તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા હતા અને તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. પછી એ શું કરવા લાગ્યા? પહેલાં કાચા ફળ અને શાકભાજી ખાતા હતા. ધીમે ધીમે એ ખોરાક માટે પ્રાણીઓને પણ ઉપયોગ કરવા લાગ્યા, એટલે કે શિકાર કરવા લાગ્યા અને એને માંસ ખાવા લાગ્યા. ત્યારબાદ તેઓ ખેતી કરી ડોગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. પહેલાં એ ભટકતું જીવન કાઢતા હતા, કાચા ફળ અને શાકભાજી ખાતા હતા, પછી પ્રાણીઓનો શિકાર કરીને માંસ ખાતા હતા. પછી ધીમે ધીમે ખેતીની શોધ થઈ, ત્યારે એ લોકો સ્થાયી થયા, એક જગ્યાએ ખેતી કરી અને એ ખેતીમાં ડોગર, ઘઉં, બાજરી એ બધા ખાદ્ય પદાર્થોનું ઉગાડવા લાગ્યા. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં એટલે કે ખાસા એવી જમીનમાં, જેને આપણી ભાષામાં, ખેતીની ભાષામાં વીઘો એમ કે એકર એ રીતના કહીએ છીએ, એ વિભાગ એટલા બધા ભાગમાં મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવાય? પાક. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે. કેમ કે આપણે આપણા ઘરમાં થોડુંક ગાર્ડન બનાવ્યું તો એમાં આપણે થોડીક શાકભાજી વાવતા હોય, રીંગણ, ભીંડા, ટામેટાં, મરચાં એવું. પરંતુ એક જ એકરમાં, એક જ વીઘામાં એક જ પ્રકારનો ઘઉં તો બધામાં ઘઉં જ વાવેલા હોય એને પાક કહે છે. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. તેઓ જે ઋતુમાં ઉગે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકાય છે. પાક પણ અનેક પ્રકારના હોય છે, અનાજ, ફળો, શાકભાજી વગેરે. અને એ જે ઋતુમાં ઉગતા હોય એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે ઘઉં છે એ ચોમાસાની ઋતુમાં ઉગી શકે નહીં, એ શિયાળાની ઋતુમાં ઉગે, એ રીતના એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. એટલે કે આપણા દેશમાં ઋતુઓ અલગ અલગ છે, એ પ્રમાણે એની આબોહવા પણ બદલાય છે. તે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત પાકને બે મુખ્ય વર્ગમાં વહેંચી શકાય છે, જે આ પ્રમાણે છે. ઋતુ પ્રમાણે પાકને બે ભાગમાં વહેંચી શકાય છે. તો પહેલો ભાગ છે ખરીફ પાક. તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે, એટલે કે ચોમાસાની ઋતુમાં, તેવા પાકને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. એટલે કે ચોમાસામાં ઉગતા પાકને કેવા પાક કહેવાય? ખરીફ પાક. અને ભારતમાં ચોમાસું ક્યારે શરૂ થાય છે? જૂનથી સપ્ટેમ્બર. અને એ મહિનાઓમાં કયા પાક લેવામાં આવે છે? તો ડોગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ ખરીફ પાક છે. તો એ ઋતુઓમાં આ પાકો ઉગાડવામાં આવે છે અને આ પાકોને ખરીફ પાક કહે છે. બીજો છે રવિ પાક.
શિયાળા એટલે કે ઓક્ટોબરથી માર્ચ મહિનામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. એટલે કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તો શિયાળામાં કયા પાક લેવામાં આવે છે? ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી જેવા પાકના ઉદાહરણો રવિ પાકના છે. તદુપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે અને ઉનાળામાં પણ ઘણી જગ્યાએ કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. હવે 1.2 પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. તો ડોગરની શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતી નથી? આપણે જોયું કે ડોગર, મકાઈ, કપાસ એ બધું ચોમાસામાં જ ઉગાડવામાં આવે છે અને એમને શિયાળામાં કેમ ઉગાડવામાં નથી આવતા? તો ડોગરને ભેજવાળું વાતાવરણની જરૂર હોય છે અને વધારે વરસાદની, જે ચોમાસામાં હોય છે. શિયાળામાં વાતાવરણ કેવું હોય? ઠંડુ હોય. એ ડોગર માટે અનુકૂળ નથી. એટલે કે ડોગરનો પાક જો શિયાળામાં લઈએ તો સારો એવો થાય નહીં, એનું ઉત્પાદન ઓછું થાય. ડોગરને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે, તેથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે કે માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિઓને તમારા ઘર વગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિઓ અથવા કાર્યોને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો પોતાનો પાક લેવા માટે અનેક અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને એ પદ્ધતિઓને ખેત પદ્ધતિ કહે છે. જે નીચે આપેલ છે. પહેલાં ખેડૂત શું કરે છે? તો ભૂમિને તૈયાર કરવી, એટલે કે જમીનને તૈયાર કરે છે. પછી એની રોપણી કરે છે. પછી એમાં કુદરતી કે કૃત્રિમ ખાતર આપે છે. પછી એની અંદર પાણી છોટે છે. નિંદામણ ઊભી હોય તો નીંદણથી રક્ષણ આપે છે. પાક તૈયાર થઈ જાય એટલે એનું લણણી કરે છે અને પછી પાકનો સંગ્રહ કરે છે. 1.3 એટલે કે પહેલું છે ભૂમિને તૈયાર કરવી. એટલે કે જમીન કઈ રીતના તૈયાર કરવી? તો પાકને ઉછેરતા એટલે રોપતા પહેલાં જમીનને તૈયાર કરવી તે પ્રથમ તબક્કો છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્ત્વનું કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે. પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? તો પહેલાં તો જમીન તૈયાર કરવા માટે જમીનને પોચી કરવી પડે અને એના માટે શું કરવું પડે? એને જમીનની ઉપર નીચે એટલે કે જમીનમાં ખેડ કરાવવી પડે. પોચી જમીન માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. એટલે કે એનું ખાતર બનાવે છે. એ જમીનને પોચું કરી અને એક સેન્દ્રિય ખાતર બનાવે છે, જે જમીન માટે ખૂબ જ ઉપયોગી છે અને એનાથી ઉત્પાદન વધારે થાય. પરંતુ શા માટે માટીની ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? તો તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજો, પાણી, હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જમીનમાંના સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃત સજીવોમાં રહેલા કેટલાક પોષક તત્વો મુક્ત થઈ ફરી જમીનમાં ભળી જાય છે. આ પોષક તત્વો વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે. જમીનની કેટલીક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, જેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. ઉપર નીચે કરવાથી જે નીચેના પોષક તત્વો છે ઉપર આવી જાય અને એના કારણે પાકનું સારું એવું ઉત્પાદન થાય. આમ માટીની ઉપર નીચે અને પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. આ
પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાના અથવા લોખંડના બનેલા હોય છે, પરંતુ અત્યારે પહેલાંના લોકો હળથી જમીનને પોચી કરતા એટલે ખેડતા હતા, પરંતુ અત્યારે ટ્રેક્ટર જેવા આધુનિક જમાનામાં ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે. જો બહુ જ સૂકી માટી હોય તો હળ પણ એની અંદર ફરી શકે નહીં અને માટી જલ્દીથી પોચી થાય નહીં, એટલા માટે પહેલાં એને પાણી આપવામાં આવે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે, તેને ઢેફો કહે છે. આ ઢેફાઓને તોડવા આવશ્યક હોય છે. ખેતરને સમથળ કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. આપણે ખેડીએ એટલે માટીના શું આવે? મોટા મોટા ઢેફા નીકળે. હવે એ ઢેફાની અંદર તમે પાક વાવી શકો નહીં, એટલે એ ઢેફાને તોડવા પડે. એના માટે સમાર નામનું સાધન આવે છે, એ ફેરવવું પડે અને એના કારણે એ જમીન એકદમ સમતલ થઈ જાય અને પછી એમાં આપણે વાવણી અને સિંચાઈ કરી શકીએ છીએ. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જે કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રિત થવામાં મદદ કરે છે. જમીનને ખેડતી પહેલાં એની અંદર શું નાખવામાં આવે છે? ઘણી વખત કુદરતી ખાતર. કુદરતી ખાતર એટલે ગાય ભેંસના છાણમાંથી જે બનાવવામાં આવેલું હોય છે, છાણિયું ખાતર, એ કોવાઈ જાય અને એમાંથી બન્યું હોય તે ખાતર પણ મેળવવામાં આવે છે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. ખેતીના ઓજારો. તો ખેતીમાં જે ઓજારો વપરાતા હોય છે એની સમજ આપી છે. સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલાં માટીના ઢેફા તોડવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. તો એ કયા કયા ઓજારોની મદદથી ઢેફા તોડવામાં આવે છે? તો એ હળ, ખરપીઓ અને કલ્ટિવેટર એટલે દોતી. આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે, જે આ રહ્યા: હળ શાફ્ટ, હળ, જોત, ફાલ, હળ. પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિના ખેડાણ માટે, પાકમાં ખાતર મેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે માટે થાય છે. તો હળનો ઉપયોગ શું થાય છે? તો ભૂમિને ખેડવા માટે એટલે કે જમીનને ખેડવા માટે, પાકમાં ખાતર મેળવવા માટે, નીંદણ દૂર કરવા અને ખેડ કરીને જમીનને ઉપર નીચે કરવા માટે થાય છે. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે, જેને બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે. જે તમે જોયું કે આ સાધન શાનું બનેલું છે? લાકડાનું, અને એની સાથે બે બળદ જોડેલા છે. એની જગ્યાએ તમે ઘોડો અથવા ઊંટ પણ જોડી શકો છો. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, તેને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લોબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહે છે. તેના એક છેડા ઉપર હેન્ડલ હોય છે તથા બીજો છેડો જોત સાથે જોડાયેલો હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે. હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડાના દેશી હળની જગ્યા લઈ રહ્યા છે. જે લાકડાના હળ બનાવેલા છે એની જગ્યાએ હાલ લોખંડના હળનો ઉપયોગ થઈ રહ્યો છે. ખરપીઓ. હવે આવ્યો ખરપીઓ. તો આ એક સાદું ઓજાર છે, જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. તેના એક છેડે મજબૂત પહોળી અને લોખંડની વળેલી એક તકતી હોય છે, તકતી જોડાયેલી હોય છે. તો ખરપીઓ એક ઓજાર જ છે, પણ એ નીંદણ દૂર કરવા માટેનો છે. એનો એક છેડો લાકડાનો હોય અને બીજા છેડે લોખંડનું સળિયું લગાવેલું હોય, વળેલી તકતી લગાવેલી હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, જે અહીંયા આપેલો છે ખરપીઓ. પછી છે દોતી.
તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દોતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. જે આ પાછળ જોડેલું રહ્યું એ કલ્ટિવેટર છે. તો આ કલ્ટીથી કરવામાં આવે જેના કારણે સમય અને મહેનત પણ ઓછી કરવી પડે છે. હવે વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને અગ્રિમતા આપે છે. તો વાવણી કરવા માટે બીજની તો જરૂર પડે ને, એટલે ખેડૂત સૌથી સારું ગુણવત્તાવાળું હોય, સ્વચ્છ અને સુંદર તંદુરસ્ત જ બીજનો ઉપયોગ કરે. કેમ કે એનાથી એનું ઉત્પાદન વધારે થાય. એને આટલી બધી મહેનત કરી હોય તો ઉત્પાદન વધારે થાય તો એને ફાયદો થાય. એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલું પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરે છે. તો એ બીજો પાણી ઉપર કેમ તરવા લાગ્યા? કેમ કે એ હલકા હતા અને એની અંદર એ બિયારણ થોડું સારું નહોતું એટલા માટે. હવે એક બીકર લઈને તમારે પ્રવૃત્તિ કરવાની છે કે એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલો સમય સુધી રાહ જુઓ. શું આવા બીજ છે જે પાણી ઉપર તરે છે? આ બીજ જે પાણીના તળિયે બેસી જાય છે તેના કરતાં હલકા હોય છે કે ભારે? તો એ હલકા હોય છે. આ બીજ શા માટે હલકા હોય છે? કેમ કે એની અંદર એ પૂરેપૂરા પરિપક્વ નથી. એની અંદર ક્ષતિ રહી ગઈ છે. એના કારણે પોલા હોય છે. ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરતા લાગે છે. સારા બીજ એટલે કે સ્વચ્છ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. સારા બીજને ખરાબ બીજથી અલગ કરવા માટે એને પાણીમાં પલાળો એટલે જે ક્ષતિગ્રસ્ત બીજ છે એ ઉપર આવી જાય. અને આ એ સારી પદ્ધતિ છે કે ક્ષતિગ્રસ્ત બીજ આનાથી જલ્દીથી છૂટા પડી જાય. વાવણી પહેલાં એક મહત્ત્વનું કાર્ય એ છે કે બીજ રોપવાના ઓજારો વિશે જાણવું. તો બીજ રોપવા માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે? પરંપરાગત ઓજારો કે જે વર્ષોથી ચાલુ આવેલા છે. પહેલેથી આપણે જે ઓજારોનો ઉપયોગ કરીએ છીએ તેવા ઓજારો, એને પરંપરાગત ઓજારો કહે છે. તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે, જે અહીંયા આકૃતિમાં આપેલું છે. એ ગરણી આકારનું, જે અહીંયા ગરણી આકારનું રહ્યું. બીજની ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાર છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે અને છેડાઓ માટીમાં ફૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. અહીંયા ધારદાર અણી છે એમાંથી પસાર થઈ અને એનું બીજ જમીનની અંદર જતા રહે છે. હવે વાવણીઓ, છોડને પૂરતો વાવણીઓ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે. બીજ વાવવા માટે આવું વાવણીઓ જેને ટ્રેક્ટર સાથે જોડીને કરવામાં આવે છે. તે બીજને સમાન અંતરે તેમજ સમાન ઊંડાઈએ રોપે છે. તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે. વાવણીઓ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે અને બીજને છેક નીચે ઊંડે સુધી લઈ જાય છે અને ઉપર માટી ઢોકી દે છે. કેમ માટી ઢોકી દેવામાં આવે છે? કેમ કે પક્ષીઓ જો એ દાણા જોવું તો ચણી જાય, એટલે ઢોકી દે માટી તો પક્ષીઓને દાણા જોઈ શકે નહીં અને ખાઈ ના જાય. મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. તેમને કોથળીમાં કેમ રાખેલા હોય છે? તો ડોગર જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. જ્યારે તેમના રોપાઓ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે.
કેટલીક વન્ય વનસ્પતિઓ તેમજ પુષ્પીય વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉછેરવામાં આવે છે. અને આ રીતના જે વાવવામાં આવે એને ધરું કર્યું કહેવાય. અમુક તમે ડોગર સીધો વાવો તો એ સારું થાય નહીં અને ઉગે પણ નહીં, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલવો પડે. છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું અત્યંત આવશ્યકતા છે. કેમ કે જો ભેગા ભેગા હોય તો બધા જ બીજોને એક સરખું પોષણ મળી રહે નહીં, એટલે એમના બીજોની વચ્ચે પણ અંતર રહેવું જરૂરી છે. એનાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલા માટે એમની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. સમયાંતરે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. જો છોડ એકદમ ગીચ ઉગી ગયા હોય તો એમાંથી થોડા અંતરે છોડને કાઢી દેવામાં આવે છે, અને એ રીતના એનું ગીચતાપણું દૂર કરવામાં આવે છે. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી અને કૃત્રિમ ખાતર કહે છે. મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો. જ્યારે ખેતરમાં છોડ નબળા હતા. શા માટે? કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે વૃદ્ધિ પામે છે. તો આવું કેમ બન્યું? તો ભૂમિ પાકને ખનિજ પોષક તત્વો પ્રદાન કરે છે. જમીનમાંથી એ પોષક તત્વો લે છે છોડ ઉગવા માટે. આ પોષક તત્વો પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રોમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય વાવણી કર્યા વિનાનું કે પડતર છોડવામાં આવતું નથી. કલ્પના કરો કે પોષક તત્વોનું શું થતું હશે. કોઈ દિવસ ખેતર વાવણી વગરનું પડી ના રહે. એમાં એક પાક લઈ લીધો, પાછો ફરીથી બીજો વાવવામાં આવે, બીજો લઈ લીધો, ત્રીજો વાવવામાં આવે, તો જમીનની અંદર જેટલા પોષક તત્વો છે એનું પ્રમાણ શું થાય? ધીમે ધીમે ઘટવા લાગે. અને ધીમે ધીમે ઘટવા લાગે એટલે શું થાય? પાક ઓછો ઉતરવા લાગે. પાકને સતત ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આથી ખેડૂતોએ ભૂમિને પોષક તત્વો પુનઃ પૂરા પાડવા માટે ખેતરમાં કુદરતી ખાતર ઉમેરવું પડે છે. અને પોષક તત્વો પૂરા પાડવા માટે ખેતરમાં કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર નાખવું પડે છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. અપૂરતું કુદરતી ખાતર મળે તો યોગ્ય સમયે ના મળે તો પણ એ છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિજ અથવા પાણી જ કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિજ તેમજ પ્રાણીજ કચરાને ખુલ્લા સ્થળોએ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા દે છે. વિઘટન કરેલા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. એક મોટો ખાડો કરવામાં આવે છે અને એની અંદર પ્રાણીજન્ય કચરો એટલે કે ગાય ભેંસ બધાનું મળમૂત્ર અને વનસ્પતિનો કચરો અંદર નાખી અને એને થોડો કોવા દેવામાં આવે છે અને એમાંથી છાણિયું ખાતર તૈયાર થાય છે. હવે પ્રવૃત્તિ 1.2 મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના 3 પ્રોંકુરને પસંદ કરો. હવે 3 પાલા અથવા તેના જેવા પાત્રો લો. તેના પર A, B અને Cની નિશાની કરો. પહેલાં એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. પહેલાં બીમાં સમાન પાત્રમાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. અને પહેલાં સીમાં કંઈ પણ ઉમેર્યા વિના સમાન માત્રામાં માટી લો. ABC એમ કરીને 3 પહેલાં લેવાના અને ત્રણેય પહેલાંમાં સરખા જ પ્રકારના અંકુરિત કરેલા સમાન પ્રકારના છોડ ઉગાડવાના છે મગ અથવા ચણાના. અને એકમાં છાણિયું ખાતર, બીજામાં યુરિયા ખાતર અને ત્રીજા છોડમાં ખાતર વગર નાખો. હવે પહેલાંમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રોકુરને રોપી દો. તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો અને દરરોજ પાણી આપો. 7 થી 10 દિવસ પછી તેનું વૃદ્ધિનું અવલોકન કરો તો શું જોવા મળશે તમને? તો
જુઓ તમે કે છાણિયું ખાતર અને ખાતર નાખવાથી છોડની વૃદ્ધિ થાય છે, જ્યારે ખાતર વગર છોડની વૃદ્ધિ થતી નથી. શું ત્રણેય પહેલાંમાં છોડની વૃદ્ધિની માત્રતા એક સમાન છે? કયા પહેલાંમાં છોડની વૃદ્ધિ સારી છે? તો અહીંયા તમે જોઈ શકો છો તો કયા પહેલાંમાં છોડની વૃદ્ધિ સારી છે અને કયા પહેલાંમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે જુદા પડે છે? તો કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનાઓમાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ અને એનપીકે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં, ડોગર તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરનો અત્યંત વધારે ઉપયોગ કરવાથી શું થાય? જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરની સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા બે પાકની વચ્ચે ખેતરને વાવ્યા વગર એક વખતે પડતર મૂકી રાખવું જોઈએ, જેના કારણે એના પોષક તત્વો જળવાઈ રહે. કુદરતી ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ સુધારે છે તેમજ તેની જળધારણા ક્ષમતામાં વધારો કરે છે. તે જમીનમાં પોષક તત્વોની પૂર્તિ કરે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે કુદરતી ખાતર જ ખેતી માટે ઉપયોગી છે, પાક માટે સૌથી સારું છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તમે જોયું છે કે પાકની ફેરબદલી કરવામાં આવે છે કે જે ખેતરની અંદર ઘઉં વાવ્યા હોય એ જ ખેતરની અંદર ફરીથી ઘઉં ઉગાડવામાં આવતા નથી. કેમ એવું? કેમ કે દરેક પાક માટે અલગ અલગ પોષક તત્વોની જરૂર હોય છે. જો તમે એના જ ખેતરમાં એના જ પાક વાવો તો એ પોષક તત્વો ઘટી જાય અને પછી પાક બરાબર થાય નહીં. તેમાં જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પહેલાં લોકો શું કરતા હતા કે પહેલી ઋતુમાં, ચોમાસાની ઋતુમાં શું કરતા? કઠોળ ઉગાડતા અને પછી શિયાળો આવે એટલે એ જ કઠોળવાળા ખેતરમાં એ ઘઉં ઉગાડતા હતા. એના કારણે અંદર નાઇટ્રોજન જેવા પોષક તત્વોને જળવાઈ રહેતા હતા અને પાક સારો થતો હતો. હાલ પણ ખેડૂતોને આ પદ્ધતિથી ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સિમ્બિકોર એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળ કંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. હવે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત છે. તો કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. બીજું, કૃત્રિમ ખાતર કારખાનાઓમાં તૈયાર થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરોમાં તૈયાર કરી શકાય છે. ત્રીજું, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર પાત્રમાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે, જે પાક માટે ખૂબ જ જરૂરી છે. ચોથો, કૃત્રિમ ખાતરોમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે. હવે કોષ્ટક 1.1માં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે. તો કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જેના મુખ્ય કારણ એટલે કે કુદરતી ખાતરને કૃત્રિમ ખાતર કરતાં વધારે યોગ્ય ગણવામાં આવે છે. કેમ? તો એના ફાયદાઓ અહીંયા આપેલા છે.
તે જમીનની જળધારણા ક્ષમતામાં વધારો કરે છે. તે જમીનને છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. તે જમીનમાં બંધારણનો સુધારો કરે છે. હવે 1.6 છે સિંચાઈ. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. કોઈપણ સજીવને જીવવા રહેવા માટે ખોરાક અને પાણી બંનેની જરૂર હોય તો પાકને ઉગવા માટે પણ પાણીની જરૂર છે. વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે. અને વનસ્પતિ પાણી ક્યાંથી મેળવે છે? તો એના મૂળ દ્વારા. અને ખેતરમાં પાણીની સાથે ખનિજ તત્વો અને ખાતરો પણ મેળવે છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી, એટલે કે સૂકી પરિસ્થિતિમાં એ ઉગી શકે નહીં, બીજ ઉગી શકે નહીં. પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. પાણી પાકને ઠંડી એટલે કે હિમ મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. પાણી તેમજ ગરમ હવાથી પણ રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તો સિંચાઈ કોને કહે છે? તો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદો જુદો હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે એવું હોય છે? શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે છે? તો આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું. ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા. એટલે જ્યારે છોડને જરૂર પડે પાણીની, ત્યારે સમયાંતરે પાણી આપી દેવું જોઈએ. હવે સિંચાઈના સ્ત્રોત. કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ એટલે કે ડેમ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે. સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ. તો અહીંયા પહેલાં કૂવામાંથી પાણી કાઢીને રેડે છે. કૂવાઓ, સરોવર તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ઉપરની તરફ ખેંચીને ખેતરમાં પહોંચાડવાની પદ્ધતિઓ જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. આ પદ્ધતિઓમાં ઢોર અથવા મજૂર ઉપયોગી બને છે. તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. વિભિન્ન પરંપરાગત પદ્ધતિઓ નીચે મુજબ છે. એટલે ગરગડીયુક્ત વ્યવસ્થા, મોટ, ચેન પંપ, ચેન પંપ છે. આ ઢેકલી અને રહેણ. આ રહેણ છે. ઉચ્ચાલનનો પ્રકાર. તો પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. આ પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. ઉપયોગમાં લેવાતી મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે. તો સિંચાઈ માટેની પદ્ધતિઓ અલગ અલગ છે. તો પહેલી પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ત હોતું નથી. કાટખૂણે રાખેલી પાઇપના ઉપરના છેડા તરફ પર ફરતી નોઝલ લગાડવામાં આવેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે.
જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જાણે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાકો માટે ઉપયોગી છે. એના માટે એક મેઇન પાઇપ હોય છે અને એ પંપ અને મદદથી એ પાઇપ સાથે જોડેલો હોય છે અને ત્યાં અલગ અલગ પાઇપો છેડા ઉપર ફુવારા ટાઈપ લગાવેલા હોય છે. હવે બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ રહી ફુવારા પદ્ધતિ. હવે ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સુધી જ છોડના મૂળની નજીક પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહીએ છે. ફળાઉ વનસ્પતિઓ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની તે સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી. આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન રૂપ છે. આનાથી પાણીની વ્યય થતો નથી. હવે નીંદણથી રક્ષણ. બોજોની પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓને જોયું કે ઘઉંના ખેતરમાં ઘઉંના પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગ્યા હતા. તો પાકની સાથે જે વધારાના છોડ ઉગ્યા હોય, જે આપણે વાવ્યા ના હોય, એને શું કહેવામાં આવે છે? નીંદણ. શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશ્ય ઉછેરવામાં આવ્યા છે? તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરીને તેની વૃદ્ધિ પર અસર કરે છે. તો એ જે નિંદામણનો છોડ ઉગ્યો છે એ પણ પાણી લે છે, પોષક તત્વો જમીનમાંથી લઈ લે છે અને પ્રકાશ પણ લઈ લે છે. એના કારણે એ બીજા છોડને, જે પાકનો છોડ છે એને એ બધું ઓછું મળે છે અને એની વૃદ્ધિ અટકી જાય છે. એટલા માટે નિંદામણ દૂર કરવું જરૂરી છે. કેટલાક નીંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે અને કેટલું વધારાનું ઘાસ છોડની લણણી વખતે પણ નુકસાન કરે છે, નડે છે અને પ્રાણીઓ માટે પણ ઝેરી હોય છે. નીંદણને દૂર કરવા માટે તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂતો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડવા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ જડમૂળથી દૂર કરવામાં અને નાશ કરવામાં સહાયતા મળે છે. તો ખેડૂતો નીંદણ ના ઉગે એના માટે પાક ઉગાડતા પહેલાં પણ ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે. એનાથી નીંદણ સુકાઈ જાય છે અને માટીમાં ભળી જાય છે. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલાં જ નીંદણને દૂર કરવું એ યોગ્ય છે. કેમ કે બીજ બને તો એ બીજ નીચે પડે અને નીંદણ વધી જાય, એ બીજમાંથી ફરીથી પાછો છોડ ઉગે, એમ એ વધી જાય છે. એટલે એમાં બીજ બને અથવા ફૂલ બેસે એ પહેલાં જ એને દૂર કરી દેવું જોઈએ. સમયાંતરે નીંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે અને જ્યારે નીંદણ ઉગે એટલે એનું બીજ બેસે કે ફૂલ આવે એ પહેલાં સમયાંતરે એ પહેલાં એને ઉખાડી દેવામાં આવે છે. નીંદણને જડમૂળથી દૂર કરવા માટે વાવણીઓનો પણ ઉપયોગ થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે જેને નીંદણનાશક કહે છે. એટલે કે નીંદણનાશક દવાઓનો છંટકાવ કરીને પણ દૂર કરવામાં આવે છે. જેમ કે 2,4-D ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. તે પાકને નુકસાન કરતા નથી. આ દવાઓ જે પાકને નુકસાન કરતી નથી, ફક્ત નીંદણ જ દૂર કરે છે. નીંદણનાશકનું જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવવા માટે તેને પાણી વડે બંધ કરવામાં આવે છે અને તેનો સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે અને આ દવાઓનો સ્પ્રેયરની મદદથી ખેતરોમાં છોડવામાં આવે છે, જે આ માણસ છાંટે છે.
શું નીંદણનાશકની અસર તેના છંટકાવ કરનાર વ્યક્તિ પર થાય છે? હા, થાય છે. જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તેથી તેઓને આ રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ અને દવાઓ છોડતી વખતે નાક ઉપર કપડું અથવા માસ્ક પહેરવું જોઈએ. હવે લણણી. પાકની લણણી એક અગત્યનું કામ છે. હવે પાક તૈયાર થઈ જાય પછી જો એને સમયસર લણવામાં ના આવે તો એ પાક પણ આપણે લઈ શકીએ નહીં, કેમ કે એ પછી નીચે પડવા માંડે ગરી. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. લણણી પણ બે પ્રકારે થાય છે. કાં તો એને છોડને ચૂંટીને એટલે કે એના મૂળ સાથે ઉખાડી લેવામાં આવે, કાં તો અમુક અંતરે એને કાપવામાં આવે છે. એક અનાજના પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, તેને હાર્વેસ્ટર કહે છે અને આ દાંતરડું છે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણા અને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને થ્રેશિંગ કહે છે. જે મશીન દ્વારા આ બંને કાર્ય કરવામાં આવે છે તેને કમ્બાઈન્ડ મશીન કહે છે. એટલે કે પાકમાંથી કાપવાનું, લણણી કરવી અને એને થ્રેશરમાંથી દાણા છૂટા પાડવા એ બંને એક જ મશીનમાં થાય છે, એને કમ્બાઈન્ડ મશીન કહે છે. જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે, જે અહીંયા બતાવેલું છે કમ્બાઈન્ડ. લણણી બાદ છોડના ડૂંડા ક્યારેક ખેતરમાં જ રહી જાય છે, જેને ખેડૂત આગ લગાવી દે છે. પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગવાથી ચિંતિત છે. તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે. તેનાથી ખેતરના રહેલા પાકને આગ લાગવાનો પણ ભય છે અને અમુક ડૂંડા જે ખેતરમાં રહી ગયો હોય એને ખેડૂત શું કરે છે? આગ લગાવી અને એને નાશ કરે છે. પણ પહેલી એનાથી ચિંતિત હતી, કેમ કે એનાથી હવાનું પ્રદૂષણ થતું હતું અને આજુબાજુ બીજા પાક પણ આગ લાગવાની શક્યતા હતી. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને અને ભૂસાને ઉકળવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. તમે આના વિશે ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છો, જે દાણા છૂટા પડવાની અલગ અલગ પદ્ધતિઓ હતી, ઉકળવું, ઝાટકવું વગેરે. હવે લણણી ઉત્સવો. 3-4 મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણીનો સમય આવે છે. ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતનું હૃદય ઉલ્લાસ તેમજ સુખાકારીની ભાવનાઓથી ભરી દે છે. આ સમય પાછલી ઋતુઓમાં ફળ આપે છે તેમજ થોડોક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે. આથી જ ભારતના બધા જ ભાગોમાં લણણીનો સમય હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે. પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળીને ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવે છે. લણણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવ જેમ કે પોંગલ, બૈશાખી, હોળી, દિવાળી, નામન્ય તેમજ બિહુ જોડાયેલા છે. એટલે કે લણણી એ ખેડૂતો ઉત્સવની જેમ કરે છે. કેમ કે એમને 4 મહિનાની મહેનત પછી આ કામ એમનો આવે છે અને એમાંથી એમનું પાકનું ઉત્પાદન થવાનું હોય છે. અને લણણી થયા પછી એ તરતના તરત બીજો પાક વાવવાનું હોતું નથી, એટલે થોડોક એમને આરામ પણ મળે છે. અને અમુક દેશોમાં તો અને અમુક રાજ્યોમાં લણણીની ઋતુ પતી જાય પછી જ અમુક ઉત્સવો આવે છે અને ઉત્સવો ઉજવવામાં આવે છે. સંગ્રહ એટલે કે સ્ટોર કરવો. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્ત્વનું કાર્ય છે. જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ, જીવજંતુઓ, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો જોઈએ. લણેલા દાણાઓમાં વધુ ભેજ રહેલું હોય છે. જો તરત લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે શું થાય? બગડી જાય. કેમ કે સૂકવ્યા વગર એની અંદર ભેજ હોય ને ભેજના કારણે તે બગડી જાય, એટલે દાણાઓને સૂકવવામાં આવે છે.
અથવા તો સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બની શકે છે. આથી સંગ્રહ પહેલાં દાણાઓને તાપમાં સૂકવવા જોઈએ. તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે. આ બાબત તેને કીટકો, ઉપદ્રવી જીવાત, જીવજંતુઓ, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ આપે છે. મેં મારી મમ્મીને લોખંડના પીપમાં રાખેલા ઘઉંમાં લીમડાનો સૂકવેલો પાન મૂકતી જોઈ છે. મને આશ્ચર્ય થયું, આવું કેમ? કેમ એને એવું કર્યું? તો લીમડાના સૂકા પાનથી અનાજની અંદર જીવાત પડે નહીં. હવે તમારી નોટબુકમાં 1.3 પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક. તમારી નોટબુકમાં નીચે આપેલા કોષ્ટક બનાવો અને તેને પૂર્ણ કરો. તો ખોરાક અને સ્ત્રોત. દૂધ આપણને ક્યાંથી મળે છે? તો ગાય, ભેંસ, બકરી, ઊંટડી. પછી ઈંડા તો ઘણા મરઘીના ઈંડાને બધું ખાતા હોય છે. ઘી, તો ઘી પણ આપણને ગાય, ભેંસ, બકરી, ઘેટું, ઊંટડી દરેક જોડેથી મળે છે. આ રીતના તમારે કોષ્ટક પૂરું કરવાનું છે. આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો પ્રદાન કરે છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેલા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, જેવા કે બીજની પસંદગી, રોપણી વગેરે. તેવી જ રીતે ઘરમાં અથવા તો ખેતરોમાં રાખવામાં આવતા પાળતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે ત્યારે તેને પશુપાલન કહે છે. તંદુરસ્તી માટે માછલી એક સારો ખોરાક છે. આપણે કાર્ડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ, જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે. બાળ દોસ્તો, આ પાઠનો સ્વાધ્યાય આના પછીના વિડીયોમાં તમે જોઈ શકશો. અને જો એ સ્વાધ્યાય જોવો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.